હાર્ટ અંગે લોકોમાં જનજાગૃતિ લાવવા હેતુસર અકોટા વિસ્તારમાં સનમૂન પાર્ક સોસાયટી પાસે આવેલી સ્પાઇનેટિક્સ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા અવેરનેસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અમે એવું જોઈ રહ્યા છે કે નોટ ઓનલી કે ભાઈ પહેલાં જે માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક, હાર્ટ ડિસીઝીસ આર ઓફ ઓલ્ડ એજ, સ્ટાર્ટેડ કરેક્ટિંગ ઇટ એન્ડ વી આર નાઉ ડુઈંગ દેટ. ઇન્ડિયામાં સૌથી પહેલાં હવે આપણે આવીએ તો કેમ થાય છે, મતલબ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું હાર્ટ. નમસ્તે, હું ડૉક્ટર અભિષેક કહાર, ફિઝિશિયન એન્ડ ઇન્ટેન્સિવિસ્ટ, આઈસીયુ ઇન્ચાર્જ, શાર્ક સ્પાઇનેટિક હોસ્પિટલ, વડોદરા. આજે અમે બધી અકોટામાં જે અમારું હોસ્પિટલ છે ત્યાં નજીકની સોસાયટીઝ માટે હાર્ટ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ રાખ્યું છે. સો બિકોઝ નાવ વિન્ટર ઇઝ કમિંગ એન્ડ કેસીસ, કાર્ડિયક કેસીસ હવે વધવાના છે એવું અમારું માનવું છે. તો નજીકની સોસાયટીવાળા બધા અવેર રહે કે વોટ આર ધ સિમ્ટમ્સ, કેવી રીતે પ્રિવેન્ટ કરી શકે, શું ટ્રીટમેન્ટ મોડાલિટીઝ હોય અને હાર્ટ હેલ્થ કેવી રીતે સારી રાખી શકે, એટલા માટે અમે આ પ્રોગ્રામ રાખ્યું છે. અને બધી સોસાયટીથી ખૂબ સારો રિસ્પોન્સ છે અને અમે ઉમ્મીદ કરીએ છીએ કે બધાની હાર્ટ હેલ્થ સારી રહે અને બધા ફિટ રહે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. હું ડૉક્ટર કિરણ જયસ્વાલ, એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જન, ફાઉન્ડર ડાયરેક્ટર ઓફ સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, પીએફ ઓફિસ રોડ, અકોટા, વડોદરા. આજે અમે સૌ ભેગા થયા છીએ સન્ડેના. ધીસ પ્રોગ્રામ વિલ બી કન્ટિન્યુડ એઝ અ મંથલી મીટ, કે જ્યાં જનજાગૃતતા માટે, સામાન્ય નાગરિક માટે બેઝિક અવેરનેસ પ્રોગ્રામ. ઘણીવાર કેવું હોય છે કે ભાઈ સામાન્ય તાવથી લઈને એ લોકો પછી ક્રિટિકલ સ્ટેજ સુધી પણ પહોંચી જાય છે. પોસ્ટ કોવિડ પછી એરા બદલાઈ ગયો છે, એટલે ખબર નથી પડતી કે કયા કારણે કોઈને શું થઈ રહ્યું છે. તો બેઝિક ઇન્વેસ્ટિગેશન્સ અને ક્લિનિકલ અસેસમેન્ટ એ જરૂરી હોય છે. તો એના માટે અમારા ફિઝિશિયન ડૉક્ટર અભિષેક કહાર, ડૉક્ટર ઇનલ પરીખ અને હું ડૉક્ટર કિરણ જયસ્વાલ બેઝિક જનજાગૃતિનો આ અભિયાન શરૂ કરી રહ્યા છે સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે, જેનું ગુલામનું નામ છે શાર્ક.